નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયનું 9મો ચેપ્ટર ખોખા અને રેખાચિત્ર આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર છે જેને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો શેર કરજો. પહેલો પ્રશ્ન, નીચે આપેલ કઈ આકૃતિમાં ખોખું બનાવી શકાશે? તો પહેલી અને ત્રીજી આકૃતિમાં. બીજો પ્રશ્ન, સમઘનને કેટલી બાજુ હોય? તો સમઘનને 6 બાજુ હોય. ચારિકોર ફરતી કોર ને ઉપર ને નીચે એટલે થઈને થઈ 6 બાજુ. ત્રીજો પ્રશ્ન, સમઘનને દરેક બાજુ ખાલી જગ્યા હોય? તો કે સરખી હોય છે. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આકૃતિમાં ખોખું બનાવી શકાય છે? તો આકૃતિ એ અને આકૃતિ એફ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5મો, નીચે આપેલા ગ્રીડમાં બીજી 3 આકૃતિઓ બનાવવાની છે જે વાળીને સમઘન બની શકે. તો આ સમઘન બને એવી બીજી ગ્રીડમાં 3 આકૃતિ દોરેલી છે, તમે જુઓ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, જો ખુલ્લું ખોખું એટલે કે ઢાંકણા વગરનું ખોખું બનાવવું હોય તો આપણે 5 ચોરસવાળા આકારમાંથી બનાવી શકીએ. તો વિધાન સાચું છે. 7મો પ્રશ્ન, તમારી આસપાસની કઈ વસ્તુ એવી છે કે જે સમઘન આકાર ધરાવે છે અને તે વસ્તુની યાદી બનાવો? તો એ છે પાસો અને બરફનો ટુકડો વગેરે. 8મો પ્રશ્ન, નીચે આપેલા આકારમાંથી કયા આકારની એક બાજુનું ખુલ્લું ખોખું બનશે? ખુલ્લું ખોખું, બરાબર, બંધ નહીં. તો આકૃતિ છે બી, સી અને જી. ત્યારબાદ 9મો પ્રશ્ન, જોડકા જોડવાના છે. તો આપણે પહેલી આકૃતિને ખોલી નાખીએ તો એ કેવી લાગશે? તો એ આકૃતિ બી જેવી લાગશે. બીજી આકૃતિ ડી જેવી. ત્રીજી છે એ અને ચોથી છે એ સી આકૃતિ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે, નીચે દર્શાવેલ આકારને ખોલી નાખતા તેની જાડી કેવો દેખાશે? બરાબર, તો નળાકાર આ રીતના લંબચોરસ જેવું દેખાશે અને આ લંબઘન છે એ રીતના ખોલશું એટલે ખોખા જેવું દેખાશે. 11મો પ્રશ્ન છે, નીચેની કઈ જાળી દ્વારા લંબઘન બનશે? ઉત્તર, એક પણ જાળી દ્વારા લંબઘન બનશે નહીં. પ્રશ્ન નંબર 12, હવે આ સમઘન ખોલીએ એટલે એ જેવું લાગશે. બરાબર, લંબઘન ખોલશું એટલે ડી જેવો આકાર થશે. ત્રીજો છે આ બી આકાર થશે. ચોથો છે એ ઈ આકાર થશે અને 5મો છે સી આકાર બનશે. નેક્સ્ટ ત્યારબાદ છે પ્રશ્ન નંબર 13, રાહુલ એક નવું ઘર બનાવવા માટે અમિતને કહ્યું. અમિતે રાહુલના નવા ઘરનો નકશો રૂપરેખા દર્શાવી બતાવ્યો છે. અમિતે આપેલ રૂપરેખા ઉપરથી જણાવો કે રાહુલ ઘર કેવું બનશે અને તે યોગ્ય આકૃતિ જોડને બોક્સમાં રાઇટ કરીને દર્શાવજો. તો આ એલ આકારનું બોક્સ છે, જો ટી આકારનું નથી એટલે એ આકૃતિ આપણી સાચી થશે. 14મો પ્રશ્ન, બેલાએ એક ફાર્મ હાઉસ ખરીદ્યું છે. રૂપરેખા મુજબ વાસ્તવિક ચિત્ર પ્રમાણે બારી બારણા બનાવે છે. આગળના સાઈડમાં બારણું છે અને જે જમણી બાજુ તમે જોશો 2 બારીઓ છે. બાજુમાં બારીઓ છે પણ એ આપણે અહીંથી દેખાશે નહીં, આગળ ફ્રન્ટ વ્યૂ છે. બરાબર. 15મો પ્રશ્ન, એક સમઘન ખોખું બનાવવા માટે આપેલ આકૃતિમાંથી કયું ખોખું બનશે? રાઇટ કરીને જણાવો. તો એ છે આકૃતિ નંબર એનું ખોખું. પ્રશ્ન નંબર 16, આપેલ ખુલ્લા પાસાની રચના પરથી બનતા પાસાને ઓળખો અને એની ફરતે સર્કલ કરો. તો ખુલ્લો પાસો છે એ સર્કલ કરશું, પહેલામાંથી આવશે કારણ કે 2 છે એની સાઈડમાં છે 3 છે. બરાબર, તો આપણે 2ની સાઈડમાં 3 છે તો કે હા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 17, અહીં દિવાસળીની પેટીને એક પુલ બનાવવાનો છે. તેને બાજુએથી, સામેથી, ઉપરથી તરફથી જોતા કેવા આકાર દેખાશે ચિત્ર કહેવાનું છે. તો અહીં સામેથી લખ્યું છે, બાજુથી લખ્યું. જો તો એમાં એ છે ને એ બાજુથી જોતા એવું દેખાશે, જ્યારે બી છે એ સામેથી જોતા દેખાશે, સી છે એ ઉપરથી જોતા દેખાશે. 18મો પ્રશ્ન, આપેલ મોડલને ઉપરથી જોતા દેખાતા ચિત્રને બોક્સ ટી તથા બાજુથી જોતા ચિત્રને એસ વડે દર્શાવો. તો ઓપ્શન નંબર એ આવશે, ટી અને એસ. ત્યારબાદ 19મો પ્રશ્ન, નીચે આપેલ ઘન ચિત્રને ઉપરથી, બાજુથી, સામેથી જોતા કેવું દેખાશે? તો ઉપરથી જોતા આ રીતના દેખાશે, પછી બાજુએથી જોતા અને સામેથી જોતા આ રીતના
જોવા મળશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. દિવાસળીની મદદથી અહીં બનાવેલ મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો ઉપરથી જોતા એ રીતના દેખાશે, સામેથી જોતા આ રીતના અને બાજુથી જોતા એ વ્યવસ્થિત 3D આકૃતિ દોરેલી છે, એમાં તમે જોઈ લેજો અને વ્યવસ્થિત દોરી લેજો. પ્રશ્ન નંબર 21. નીચેના મોડેલને ઉપરથી જોતા કેવું દેખાશે? તો આ રીતના એલ જેવા આકારનું દેખાશે. 22મો ક્વેશ્ચન. નીચેના મોડેલને સામેથી જોતા કેવું દેખાશે? તો સામેથી જોતા થશે એ જેવું. બરાબર. તો આ આપણે ધોરણ 5 ગણિત વિષયનો પાઠ નંબર 9 સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.